બોલો સ્વામિનારાયણ ભગવાનની ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ અને એમાંય વળી આજે શ્રી મહાવિષ્ણુ યાગ જે છેલ્લા 9 દિવસથી ચાલી રહ્યો છે એની પૂર્ણાહુતિનો એક સુઅવસર. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી, આપણા મહોત્સવના વક્તા મહોદય શ્રી નિત્યસ્વરૂપ સ્વામી, શાસ્ત્રી સ્વામી રામદાસજી સ્વામી, ધોલેરા મંદિરના કોઠારી શ્રી, ઉપસ્થિત તમામ સૌ સંતો, ખાસ આ પ્રસંગે અમારા બંને લાલજીશ્રીઓ પધાર્યા છે. તો આ સમગ્ર યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે એ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ કહેતા SGVP દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું, જેની પૂર્વ ભૂમિકા હમણાં આપણને સંતોએ જણાવી છે. તો આના પાયામાં આપણા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી રહ્યા છે, સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી રહ્યા છે, હરિસ્વરૂપ સ્વામી રહ્યા છે. અને કહેવામાં આવ્યું તે પ્રમાણે પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી એ હંમેશા સંપ્રદાયની રીત અને પરંપરા પ્રમાણે યજ્ઞાદિનું સુંદર મજાનું આયોજન કરતા તે જ પદ્ધતિથી આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એની અંદર ઉપસ્થિત તમામ પવિત્ર ભૂદેવો, ખાસ કરીને આપણા ઉમરેઠના બ્રાહ્મણો અહીંયા છે, જે પરંપરાગત આપણા વડતાલના તમામ ઉત્સવોની અંદર સેવા આપતા આવ્યા છે. ત્યારે વરુણીમાં ઉપસ્થિત તમામ પવિત્ર ભૂદેવો અને આની અંદર લાભ લેનાર આપ સર્વે ભાવિક ભક્તોને અમારા ખૂબ અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. આપણા સંપ્રદાયમાં કોઈ મંદિરની પ્રતિષ્ઠા થાય, પાટોત્સવ આવે, દશાબ્દી આવે, રજત આવે, સુવર્ણ આવે કે શતાબ્દી આવે, ત્યારે નિયમ પ્રમાણે યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે. કેમ જે ભગવાન શ્રી હરિને યજ્ઞ બહુ પ્રિય, એટલે એમનું એક નામ છે અહિંસ યજ્ઞ પ્રસ્તુતે નમઃ. તો તે ન્યાયે આજે તો દ્વિશતાબ્દી મહોત્સવનો આ મહાવિષ્ણુ યાગ છે. તો આમાં જે ભક્તો ઉપસ્થિત છે બહુ જ ભાગ્યશાળી છે. ભગવાનની પૂર્ણ કૃપા હોય એને જ આવા સુઅવસરમાં લાભ લેવાની તક મળતી હોય છે. ત્યારે વાલા ભક્તો ખૂબ ખૂબ અમે શુભકામના પાઠવીએ છીએ. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ આ 9 દિવસથી ચાલતા યજ્ઞમાં આ પવિત્ર બ્રાહ્મણોના આપ સૌએ જે કંઈ આહુતિઓ આપી છે એનાથી ભગવાન અતિ પ્રસન્ન થયા છે. માટે આપણો ઉત્સવ નિર્વિઘ્ને આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે વાલા ભક્તો, સારો એ સત્સંગ ભાવ પર આધારિત છે. તો તમારી ભાવનાને અમારા ખૂબ શુભ ધન્યવાદ છે. દેશ વિદેશથી ભક્તો આવ્યા છે. શ્રી ગોવિંદભાઈ બારસિયા વર્ષોથી એ સ્વામી નીચે ઘડાયેલા છે. તે પ્રમાણે જગદીશભાઈ મકવાણા હોય, હમણાં વિજયભાઈને યાદ કરવામાં આવ્યા. તદુપરાંત અહીંયા દુબઈથી અમારા શ્રી પ્રકાશભાઈ દવે, અપૂર્વ વગેરે આવ્યા છે. તો ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે. ત્યારે આપ સૌની શ્રદ્ધા, ભક્તિ, સેવા અને સમર્પણને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ ઉત્તરોત્તર સંપ્રદાયમાં તમારી આવીને આવી સેવા થતી રહે. અને પુનઃ આજે યજ્ઞ પૂર્ણાહુતિ પ્રસંગે યજ્ઞનારાયણના ચરણમાં પ્રાર્થના કે એમની કૃપા કાયમ આપણા સૌ પર રહો. આપણને કાયમ સત્સંગમાં સકારાત્મક કાર્યો કરવાની ભગવાન શક્તિ આપે અને આપણા મૂળ સંપ્રદાય ભગવાન સહજાનંદ સ્વામીએ જે મંદિરનું નિર્માણ કર્યું છે, પોતાના સ્વહસ્તે જે દેવો પધરાવ્યા છે, એના દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ જે આપણને લાભ મળ્યો છે એ આપણી પર ઈશ્વરની બહુ મોટી કૃપા. તો ભગવાન આપ સર્વનું ખૂબ મંગળ કરો એ ભગવાનના ચરણમાં પ્રાર્થના. અને ફરી એક વખત આપણા ચેરમેન સ્વામી છે, કોઈ પણ કાર્ય એની સફળતા એના આયોજકો પર નિર્ભર હોય છે. તો દેવ સ્વામીની જે ઉદારતા છે, કોઠારી સ્વામીની જે સૂઝબૂઝ છે, આખું જે ટેમ્પલ બોર્ડ, આપણા વડતાલ ગાદીના તમામ આગેવાન સંતો હોય, આપણા માધવપ્રિય સ્વામી વગેરે, એમની જે સૂઝબૂઝ, ઉદારતા અને વિશાળતાને કારણે આ મહોત્સવ ભવ્યતાપૂર્વક પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે. તો કાયમ એનું લક્ષ્ય રાખજો. ભગવાન શ્રી હરિ તમારા સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ સમગ્ર યજ્ઞના મુખ્ય યજમાન તરીકે જે સેવા પ્રાપ્ત થઈ છે આપણને, એમાં આપણા રામદાસજી સ્વામીનો અને સ્વામી નૌતમ સ્વામીજીનો બહુ મોટો ફાળો છે. આ વર્ષે અમેરિકાના પ્રવાસ દરમિયાન આપણું સ્વામિનારાયણ મંદિર ડાઉની કેલિફોર્નિયામાં લોસ એન્જલિસ ખાતે છે. સ્વામીએ સહેજે સહેજે નાના પાટોત્સવ દરમિયાન ભક્તોને એવી ભાવના
સ્વામીએ કહી કે આપણો આટલો મોટો ઉત્સવ આવતો હોય ને ડાઉનીનો સત્સંગ સમાજ બહુ સુખી છે, માટે તમે આમાં સેવા કરો તો ખૂબ સારું. ત્યારે અમને યાદ છે અમારી હાજરીમાં બધા ભક્તોજનોએ બહુ ઉમંગ ઉત્સાહથી સેવા વધાવી લીધી. તો આ યજ્ઞની મોટામાં મોટી સેવા, મુખ્ય યજમાન તરીકેની સેવા એ આપણા જ ભક્તો દ્વારા સ્વામિનારાયણ મંદિર ડાઉનીએ કરી છે. એના માટે અમારા ખૂબ ખૂબ હૃદયથી એમને ધન્યવાદ છે. એની સાથોસાથ અમેરિકા ખાતે ન્યૂ જર્સીમાં આપણું જે મોટું મંદિર છે, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, ન્યૂ જર્સી, સમરસેટ, ત્યાં આપણા રામદાસજી સ્વામી વર્ષોથી સેવા આપે છે. તો ન્યૂ જર્સી, વડતાલ ધામ, સમરસેટ સ્વામિનારાયણ મંદિર એ પણ આ યજ્ઞમાં સહયજમાન તરીકે એની બહુ મોટી સેવા છે, માટે એમને પણ અમારા ખૂબ ખૂબ રૂડા ધન્યવાદ છે. સંજોગો વસાત ઉપસ્થિત નથી રહી શક્યા, ત્યારે અમને રામસ્વામીએ વાત કરી તો આજે એ બધા લાભ લઈ ચૂક્યા છે. તો ખરેખર આજે સંયુક્ત આપણી જે સહિયારા પુરુષાર્થની જે ભાવના છે ને, કોઈ પણ કાર્ય એને લઈને શોભે. તમે બધા ગ્રહસ્થો છો, જાણો છો, તમારા ઘરે પ્રસંગ હોય ત્યારે આપણા પરિવારજનો જો સહિયારો પુરુષાર્થ કરે તો પ્રસંગ શોભી ઉઠતો હોય છે. એમ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ એટલા માટે શોભી રહ્યો છે કેમ કે આપણા વડતાલ ગાદીના તમામ સંતો, તમામ ભક્તોનો આ સહિયારો પુરુષાર્થ છે. માટે પુનઃ ખૂબ ખૂબ ધન્યવાદ.